સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે। ત્યારે 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે। ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા પણ સહયોગ કરવામાં આવ્યો છે। 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈવાળી ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ત્યાં મુલાકાતે આવ્યા હતા। સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનો આપી હતી। સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ઓવારાના स्वयंसेवको સાથે વાતચીત પણ કરી હતી। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं।